કે ભાઈ ઇતર જ્ઞાતિમાં જવું નહીં, તો પછી આ છોકરાઓ માટે કઈ કાયદા કાનૂન લાવો. હા, છોકરો અને છોકરી બે એક સમાન. હા, છોકરાને ઇતર જ્ઞાતિમાં લગ્ન કરવા જવાનું કે નહીં, કે એની બીજા જ્ઞાતિની છોકરીઓને અહીં આવવાનું કે નહીં, તો આ એ તમે નક્કી કરો, બેનર મારો. હમણાં 2-3 કાર્યક્રમો જોયા કે ભાઈ આપણી દીકરી આપણા સમાજમાં, તો આપણો દીકરો આપણા સમાજમાં કે પછી બીજા સમાજમાં. તો દર્શક મિત્રો, અત્યારે તમને ખબર છે કે સમગ્ર ગુજરાતની અંદર કે સાહેબ ઠાકોર સમાજના બંધારણને લઈ અનેકો વાતો ચર્ચામાં ચાલી રહી છે. અને સાહેબ એવાની અંદર સાહેબ ઘણા બધા લોકો છે જે સાહેબ નિયમનો ભંગ કર્યો, જે સાહેબ ઠાકોર સમાજે નવું બંધારણ બનાવ્યું અને સાહેબ એની અંદર જે 16 નિયમો બનાવવામાં આવ્યા અને એની અંદર મિત્રો ઠાકોર સમાજે ભેગા મળી અને સાહેબ જે બંધારણ ખુલ્લું મૂક્યું એની અંદર મિત્રો વાતો કરવામાં આવી કે સાહેબ જે ઠાકોર સમાજના બંધારણનો જે નિયમનો ભંગ કરશે એમને ઠાકોર સમાજ સ્વીકારશે નહીં. તો સાહેબ અત્યારે ઘણા બધા લોકોએ સાહેબ જે ઠાકોર સમાજના વિરોધ સાહેબ જેવા કાર્યો કર્યા છે એની અંદરથી એ લોકોને સાહેબ 12 મહિના એટલે કે સાહેબ 1 વર્ષ માટે સાહેબ એમને ઠાકોર સમાજે નાતબાર કરી નાખ્યા છે. અને દર્શક મિત્રો, અત્યારે એવામાં સાહેબ એક તમે જોતા છો કે સાહેબ ગુજરાતના લોક લાડીલા કલાકાર એવા કાજલબેન મહેરિયા એ મિત્રો એક ઠાકોર સમાજના દીકરા સાથે મિત્રો લવ મેરેજ કર્યા છે અને જેમનું નામ છે મિત્રો અલ્પેશ ઠાકોર, જેને લઈ મિત્રો અત્યારે ચર્ચાની અંદર ઘણા બધા મિત્રો વિડીયો સામે આવી રહ્યા છે. સાહેબ શું છે વિડીયોની સાચી હકીકત અને બધી માહિતી મિત્રો આપણે આગળ વિડીયો અંદર આપીએ છીએ. તો દર્શક મિત્રો, વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને આપણી આ ચેનલ પર પહેલી વાર ને નવા આવો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલા. તો દર્શક મિત્રો, વાત કરીએ આપણે કાજલ મહેરિયા અને મિત્રો અલ્પેશ ઠાકોરની. તો સાહેબ તમને ખબર છે કે સાહેબ કે સિંગર કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર બંને મિત્રો અલગ અલગ સમાજના છે, પરંતુ મિત્રો લવ મેરેજ કર્યા છે. તો દર્શક મિત્રો, શું અલ્પેશ ઠાકોરને મિત્રો હવે ઠાકોર સમાજ સ્વીકારશે કે પછી મિત્રો એમને નાત બાર કાઢશે? જે મિત્રો આવતા મિત્રો આપણે આગળ હજુ મિત્રો ચર્ચાની અંદર મિત્રો જોઈશું કે સાહેબ જે અલ્પેશ ઠાકોર જે કાજલ મહેરિયા સાથે મિત્રો જે લવ મેરેજ કર્યા છે, તો શું ઠાકોર સમાજે મિત્રો અલ્પેશ ઠાકોરને સ્વીકારવા જોઈએ કે મિત્રો નાત બાર કાઢવા જોઈએ? તો દર્શક મિત્રો, આ વિડીયોને જેટલા ઠાકોર સમાજના ભાઈઓ જે નિહાળી રહ્યા હોય તો દર્શક મિત્રો આ વિડીયોની અંદર જોયા પછી તમે કોમેન્ટની અંદર જણાવતા જજો કે હવે અલ્પેશ ઠાકોરને મિત્રો હવે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે ના થવી જોઈએ. શું ઠાકોર સમાજ હવે અલ્પેશ ઠાકોરને મિત્રો સમાજની અંદર રાખશે કે નાત બાર કાઢશે? જે મિત્રો ઠાકોર સમાજે નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, વિડીયોને જોયા પછી આગળ મિત્રો વધુને વધુ શેર કરજો. તો દર્શક મિત્રો, આજના વિડીયો અંદર આટલી જ માહિતી. મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે.